ક્રિયા અસામાજિક તત્વોની અસામાજિક તત્વોના ત્રાસ વધી ગયા છે। અસામાજિક તત્વોએ જ્યારે આતંક મચાવ્યો છે, ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સામાન્ય બાબતે યુવાનોને ઘાતક હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। જ્યારે કરચલિયાપારા વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાનની ઘાતકી હત્યા કરીને તેની ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી। હનુમાનનગર વિસ્તારમાં સામાન્ય બાબતે ગોપાલ હિંમત બારૈયા નામના યુવાન પર બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી મોત નીપજ્યું હતું। જ્યારે ભરત નિમેશ વાજા અને મનીષાબેન શૈલેષ મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચી છે। ભાવનગર શહેરમાં વધુ એક યુવાનની હત્યા કરાઈ છે। કરચલિયાપારા મેલડીમાની ધાર પાસે રહેતા જ્યારે યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરાઈ ગઈ છે, જેના કારણે છાસવારે મારામારી અને હત્યાના બનાવ વધી રહ્યા છે। 2 દિવસ પૂર્વે જિલ્લાના ભૂતેશ્વર ગામે યુવાનની હત્યા કરવામાં આવી હતી, ત્યારે શહેરમાં એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે। શહેરના કરચલિયાપારા વિસ્તારમાં સામાન્ય બાબતે ઝઘડો થતાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવાનની હત્યા કરવામાં આવી હતી અને 2 લોકો ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ અંગે જાણ થતાં સિટી ડીવાયએસપી એલસીબી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ કામના જે આરોપીઓ જે છે ગૌતમભાઈ અને યુવરાજ 2 વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા, ત્યારે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ બંદૂકને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે। આ કામે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈને બી ઈજા છે। આ કામે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકતના આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે।